ચૈતર વસાવાની જેમ હવે સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે, જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી સુરતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો જે જંગલની જમીન પર વર્ષોથી ખેડાણ કરી રહ્યા હતા, ત્યાં વન વિભાગના લોકોએ ખેડાણ કરવા માટે મનાઈ ફરમાવતા મામલો ગરમાયો છે। ત્યારે સાંસદે શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા હવે ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે। ઘટના એવી છે કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાઓ અને સુરતના ઉમરપાડા તાલુકાના જે માંડવી રેન્જ વિસ્તાર લાગે છે આ વન વિભાગનો, ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે આને લઈને થોડા દિવસ પહેલાં વન વિભાગની ટીમ ત્યાં ત્રાટકે છે અને ખેડૂતોને ખેતી કરતાં અટકાવવામાં આવે છે, તેમની પાસે સનદ માંગવામાં આવે છે। બીજી તરફ ખેડૂતોની દલીલ છે કે તેમની દાવાની અરજી પેન્ડિંગમાં છે અને આને લઈને વિવાદ વકર્યો। આ ઘટનાને લઈને ખેડૂતોએ ભાજપના જે આદિવાસી મહિલા નેતા હતા તેમને રજૂઆત કરી। ત્યારબાદ જે ભાજપના મહિલા નેતા હતા તેમણે આ મામલે સંગઠનના જે જિલ્લા પ્રમુખ છે તેમનો પણ સંપર્ક કર્યો, પણ આમાં તેમને કોઈ પ્રત્યુત્તર ન મળતા તેમણે નારાજ થઈ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું। આના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। ત્યારે આ બાબતે હવે સાંસદ મનસુખ વસાવા ખુદ મેદાને આવ્યા છે અને ખેડૂતોના સમર્થનમાં તેમને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને કહ્યું છે કે સાગબારા તાલુકો અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આદિવાસી મજૂર ખેડૂત વર્ગ છે તે ખેતી કરી પોતાની રોજીરોટી કમાવી રહ્યા છે, ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા એ રોજીરોટી છીનવાનો પ્રયાસ થતો હોય તેવું લાગી રહ્યું છે ને આ જે જમીન છે ખેડૂતો ખેડી રહ્યા છે તેમને ખેડવા માટેની મંજૂરી આપવામાં આવે તે પ્રકારે તેમણે આ પત્ર છે તે ગાંધીનગર સુધી વન પર્યાવરણ મંત્રીને લખીને પહોંચ્યા। ત્યારે આને લઈને હવે એ જોવાનું રહ્યું કે સાંસદ મનસુખ વસાવાની વાત હવે કેટલી ગંભીરતાથી ગુજરાત સરકાર લે છે। જે આદિવાસી સમાજની જે વાત છે હક અધિકાર માટેની, જમીન જંગલ માટે તેમની જે લડત છે તેને લઈને ફરી એકવાર હવે મામલો ગરમાયો છે। ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે ને આ પરિસ્થિતિ વચ્ચે આ જમીન ખેડવાને લઈને ફરી વિવાદ છે તે આદિવાસી વિસ્તારોમાં શરૂ થયો છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। ગુજરાત સરકાર સાંસદ મનસુખ વસાવાના પત્રને કેટલી ગંભીરતાથી લઈને કાર્યવાહીમાં અમલમાં મૂકે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।